ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને? મને આશા છે કે બધા મજામાં જ છો. તો આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 3 બરાબર. યુનિટ 3 જે છે એનું નામ છે આ ઓ આઉચ. આ યુનિટનું નામ છે. તો અહીં આગળ જો એમાં એક્ટિવિટી 1 આપેલી છે. એક્ટિવિટી 1 શું છે? કવિતા, પોએમ. શું છે? પોએમ. પોએમ લખી છે કોને? DJ એનરાઇટ. તો જે લેખક જે છે એ આ કવિતામાં શું કહે છે તેની સમજ લઈએ. બરાબર. તો આ કાવ્યમાં કવિ આ ઓ આઉચ એ શાની વાત કરેલી છે કે બળવાખોરની વાત કરેલી છે. રિબેલિયન જે હોય એ રિબેલ. બળવાખોર કોણ તે સમજાવે છે. કોણ સમજાવે છે? DJ એનરાઇટ. આ કાવ્યમાં કવિ એટલે કે DJ એનરાઇટ કાવ્યની જુદી જુદી કડીઓમાં, બરાબર, કાવ્યની જુદી જુદી કડીઓ દ્વારા, આ કડીઓ દ્વારા શું કહે છે? એક જ બાબત કહેતા જણાય છે કે બધા જે રીતે રહે, બધા જે ખરા એ જે રીતે રહે કે વર્તે તેનાથી જુદી જ રીતે વર્તવું એ બળવાખોરનું લક્ષણ છે. કોનું લક્ષણ છે? બળવાખોરનું. એવું કવિ કહે છે. તો ચાલો આપણે પોએમ સમજીએ. અહીંયા આગળ જો શું કહે છે? વેન એવરીબડી હેઝ શોર્ટ હેર ધ રિબેલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. એટલે કવિ કહે છે કે દરેક જણ પોતાના વાળ ટૂંકા રાખે. બરાબર. એવરીબડી એટલે દરેક જણ. શું કહે છે? હેઝ શોર્ટ હેર. શોર્ટ એટલે ટૂંકા, હેર એટલે વાળ. એટલે કે દરેક જણ પોતાના વાળ ટૂંકા રાખે. ત્યારે રિબેલ એટલે બળવાખોર. ત્યારે બળવાખોર પોતાના વાળ વધાર્યા જ કરે છે. બરાબર. લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ એટલે કે મોટા કર્યા કરે છે, વધાર્યા જ કરે છે. એટલે કે લાંબા રાખે છે. કેવા રાખે છે? લાંબા. આ રિબેલ છે, બળવાખોર છે. પછી શું કહે છે બીજી લાઈનની અંદર? વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રિબેલ ડઝન્ટ સે એ વર્ડ. હવે શું કહે છે? હવે કહે છે કે વર્ગમાં શિક્ષણ કાર્ય દરમિયાન, બરાબર, વર્ગમાં શિક્ષણ કાર્ય દરમિયાન દરેક ભાગ લે, બરાબર, દરેક ભાગ લે ત્યારે શું કરે છે? બળવાખોર કશું જ બોલતો નથી. ડઝન્ટ સે અ વર્ડ એટલે કશું જ બોલતો નથી, એટલે કે બોલે જ નહીં. બરાબર. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન એટલે કે જ્યારે દરેક જણ, એવરીબડી એટલે દરેક ભાગ લે લેસનમાં, ત્યારે બળવાખોર કશું જ બોલતો નથી. ત્રીજી લાઈનમાં જોઈએ શું કહે છે કે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. બરાબર. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. બરાબર. શું કહે છે કે અભ્યાસ દરમિયાન, હવે અહીંયા આગળ લેસન એ જ છે કે અભ્યાસ દરમિયાન દરેક શાંતિ જાળવે ત્યારે બળવાખોર ખલેલ પહોંચાડે છે. બરાબર. બળવાખોર શું કરે છે? ખલેલ પહોંચાડે છે, એવું કહે છે. પછી જોઈએ કે વેન એવરીબડી વેર્સ એ યુનિફોર્મ. વેન એવરીબડી વેર્સ એ યુનિફોર્મ ધ રિબેલ ડ્રેસેસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોઝ. શું કહે છે કે દરેક જ્યારે ગણવેશ, યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરે ત્યારે બળવાખોર શું કરે છે કે બળવાખોર તદ્દન જુદો જ પોશાક પહેરે છે. ફેન્ટાસ્ટિક, જુદો જ, વિલક્ષણ પોશાક પહેરે છે. એટલે બધા યુનિફોર્મમાં આવતા હોય તો રિબેલ એટલે બળવાખોર ખરો હોય એ રંગીન કપડાં પહેરીને આવે છે. ફેન્ટાસ્ટિક, જુદો જ પહેરે છે પોશાક. એના પછી જોઈએ વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન
ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન. શું કરે છે? દરેક જ્યારે સૂર્યપ્રકાશના વખાણ કરે છે, પ્રેઝ એટલે વખાણ કરવા, બરાબર. દરેક જણ જ્યારે સૂર્યપ્રકાશના વખાણ કરે ત્યારે રિબેલ શું કરે છે? રિબેલ જે ખરો બળવાખોર એ વરસાદની જરૂરિયાતની વાત કરે છે. શાની? વરસાદની જરૂરિયાતની વાત કરે છે. એ બળવાખોર છે. ઓકે, એના પછી જોઈએ when everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. કે જ્યારે દરેક સભામાં જાય છે, બરાબર, દરેક જણ કઈ જાય છે? સભામાં જાય છે. ત્યારે બળવાખોર રિબેલ શું કરે છે? કે બળવાખોર ઘરે રહે છે. હોમ એટલે ઘર, બરાબર. સ્ટેસ એટલે રહેવું, ઘરે રહે છે. અને શું કરે છે? રીડ્સ એ બુક એટલે કે પુસ્તક વાંચે છે. શું કરે છે? પુસ્તક વાંચે છે. એના પછી જોઈએ when everybody says yes please. When everybody says yes please, the rebel says no thank you. કેવું જો કે જ્યારે દરેક જણ શું કહે છે? યસ પ્લીઝ કહે ત્યારે બળવાખોર કહે છે નો એટલે કે ના, આભાર. બળવાખોર એનું ઉલટું એટલે ઊંધું કહે છે, એનું વિરુદ્ધ કહે છે અને કરે છે. હવે છેલ્લે જોઈએ It is a very good that we have rebels. You may not find it very good to be ours. હવે લેખક શું કહે છે? કે સારું છે કે આપણી સાથે બળવાખોરો છે. ગુડ ધેટ વી હેવ એટલે હોવું. શું? રિબેલ. સારું છે આપણી સાથે બળવાખોરો છે. તમને પોતાને તેવા બનવાનું નહીં ગમશે, બરાબર. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. તમને પોતાને તેવા બનવાનું નહીં ગમશે, એવું લેખક કહે છે. તો આ પાઠ કવિતા જે છે એ મેં તમને સમજાવી. હવે આની અંદર અમુક શબ્દો આપેલા છે, બરાબર. જેવા કે અહીંયા આગળ જો રિબેલ, બરાબર, રિબેલ શબ્દ છે. હવે રિબેલનો અર્થ શું થાય છે? તો રિબેલનો અર્થ થાય છે બળવાખોર અથવા બળવો, એવો એનો મતલબ થાય છે, બરાબર. પછી જો વર્બ તરીકે લે કે ટુ રિબેલ તો એનો થાય બળવો કરવો, બરાબર. એ મિનિંગ છે. હવે જોઈએ એના પછીના શબ્દ. એના પછીનો શબ્દ જો અહીંયા આગળ આપેલો છે ક્રિએટ, એટલે કે ટુ ક્રિએટ લખીએ તો એનો મતલબ થાય સર્જન કરવું, બરાબર. ક્રિએટ શું કહેવાય? ટુ ક્રિએટ. હવે ટુ ક્રિએટ એટલે સર્જન કરવું, બરાબર. અને ક્રિએશન એટલે સર્જન થાય, બરાબર. એના પછી જુઓ અહીંયા આગળ આપેલો છે ફેન્ટાસ્ટિક. ફેન્ટાસ્ટિક એટલે શું? આપણે કહી શકાય વિચિત્ર પણ કહી શકાય અને અતિશય કાલ્પનિક. અતિશય કાલ્પનિક પણ કહેવાય. એના પછી જુઓ શબ્દ અહીંયા આગળ રહી ગયો ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ એટલે શું થાય? ખલેલ. ડિસ્ટર્બન્સ એટલે શું થાય? ખલેલ. અને ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. એના પછી શબ્દ છે યુનિફોર્મ. યુનિફોર્મ એટલે શું થાય? ગણવેશ. શું થાય? ગણવેશ. તો એવા શબ્દો આ કવિતામાં છે. મને આશા છે કે તમને કવિતા સમજમાં આવી ગઈ હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.